અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે। કેન્દ્ર સરકારે સંસદમાં વિમાનની ફ્યુલ સ્વિચ અંગે મહત્વનો ખુલાસો કર્યો છે, તો બીજી તરફ મૃત પાયલટ સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના 412 દિવસ બાદ કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી છે કે એર ઇન્ડિયાના બોઇંગ ડ્રીમલાઇનર વિમાનની ફ્યુલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ટેકનિકલ ખામી મળી નથી। સિવિલ એવિએશન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં જણાવ્યું હતું કે વિમાન કંપની દ્વારા કરવામાં આવેલા એડવાન્સ ટેસ્ટમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચ સિસ્ટમ સંપૂર્ણપણે યોગ્ય હોવાનું સામે આવ્યું છે। જો કે થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હજુ પણ ચાલુ છે। આ મોડ્યુલ પાયલોટના કંટ્રોલને ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવી એન્જિનની શક્તિ નિયંત્રિત કરે છે। ઉલ્લેખનીય છે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIB દ્વારા દુર્ઘટનાના 1 મહિના બાદ જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલમાં જણાવાયું હતું કે ટેક ઓફ બાદ થોડા જ સેકન્ડમાં બંને ફ્યુલ કટ ઓફ સ્વિચ બંધ સ્થિતિમાં પહોંચી ગયા હતા, જેના કારણે એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું અને વિમાનનો થ્રસ્ટ ઝડપથી ઘટી ગયો। આ અહેવાલમાં કોકપિટ વોઇસ રેકોર્ડિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં એક પાયલટ બીજા પાયલટને પૂછતો સંભળાય છે કે ફ્યુલ સ્વિચ કેમ બદલી। તેના જવાબમાં બીજો પાયલોટ કહે છે કે મેં સ્વિચ બદલી નથી। આ વાતચીત બાદ સવાલો ઊભા થયા હતા કે સ્વિચ કોઈ પાયલટે બદલી હતી કે પછી તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં કેપ્ટન સુમિત સભરવાલ અને કો પાયલટ ક્લાઇવ કુંદરે સહિત અનેક લોકોના મોત થયા હતા। ઘટનાના પ્રાથમિક અહેવાલ બાદ બંને પાયલટની ભૂમિકા અંગે સવાલો ઊભા થતાં કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ પોતાના પુત્રની પ્રતિષ્ઠા બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। 28 જુલાઈએ આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વી મોહનની બેન્ચ સમક્ષ સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી હતી। અરજીમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાની સ્વતંત્ર અને કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। હવે તમામની નજર AAIBના અંતિમ તપાસ અહેવાલ પર છે, જેનાથી સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ જવાબદાર હતી કે કોઈ ટેકનિકલ ખામી। અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ હજુ પણ ચાલુ છે। સંસદમાં સરકારના નિવેદન અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી બાદ હવે અંતિમ તપાસ અહેવાલની રાહ જોવાઈ રહી છે, જે આ સમગ્ર દુર્ઘટનાના કારણો અંગે સ્પષ્ટ ચિત્ર રજૂ કરશે।